4 વર્ષથી અધૂરા ઓવરબ્રિજના કામ સામે કોંગ્રેસનો ધરણા વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહ્યાવંશી, વાપી। વાપીની જનતા માટે અમે ઉપવાસ પર ઉતર્યા છે, કારણ કે આ બ્રિજ મતલબમાં સમજો કે 2 વર્ષમાં તૈયાર કરીને આપવાના હતા વાપીનો ઓવરબ્રિજ, પરંતુ 4 વર્ષ પૂરા થવાના આવી ગયા, પણ 30% હજુ કામ થયેલ નથી અને વાપીની પ્રજા ખરેખર હેરાન પરેશાન થઈ ચૂકી છે। કારણ કે ટ્રાફિકની સમસ્યા, આમ જોવા જાય તો દરેક જગ્યાએ બધા રોડના પ્રોબ્લેમને લીધે, બ્રિજના પ્રોબ્લેમને લીધે વાપીની જનતા એટલી બધી પરેશાન થઈ ચૂકી છે કે એમને કોઈ વેપારમાં ઈસ્ટ ને વેસ્ટ જવું હોય તો મતલબમાં 2-2 કલાક 3-3 કલાક કાઢવું પડે છે અને સ્કૂલનું અભ્યાસ બગડી રહ્યું છે, છોકરા લોકોનું એજ્યુકેશન બગડી રહ્યું છે અને દરેક જાતની મુસીબતો આ બ્રિજ અને રસ્તા માટે થઈ રહી છે। એના માટે અમે આ એક દિવસના ધરણા પર ઉતર્યા છે અને આ જાડી ચામડીની સરકાર લોકો અને અધિકારી લોકો સાંભળતા નથી, કારણ કે એ લોકો ખબર નહીં આંધ્ર અને બેરી સરકાર એમ કહેવા માગે તો ચાલે, કારણ કે આ આંધ્રી બેરી સરકારના લીધે મતલબ વાપીની જનતા 4 વર્ષથી હેરાન થઈ રહી છે, પરેશાન થઈ રહી છે, પરંતુ એમની આંખ ખોલીને જોતા નથી ને કાનથી સાંભળતા નથી। માટે અમે આજે આ વાપી નગરી જે હતી ને એને એ લોકોએ ખાડા નગરી બનાવી દીધી છે, પરંતુ અમે એમને સહકારો આપવા માટે એક દિવસ ધરણા પર બેઠા છે। આગામી શું કાર્યક્રમ રહેશે? આગામી અગર જો આ કરવાથી બી મતલબમાં અધિકારીઓને સાંભળશે નહીં તો એ ઓફિસે, કમિશનરની ઓફિસે જઈને અમે તાળા મારશું।